નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના આજના મોટા અને અગત્યના સમાચાર શરૂ કરીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો તાત્કાલિક સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી રોજના મહત્વના અપડેટ તમને સૌથી પહેલાં મળે. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ ગુજરાતના હવામાનની. ગુજરાતમાં જોવા મળશે બેવડી ઋતુની અસર. ઠંડીની સાથે વરસાદની પણ કરાઈ આગાહી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો રાજ્યમાં જોવા મળશે બેવડી ઋતુની અસર અને ઠંડીની સાથે વરસાદની પણ સંભાવના સેવાઈ રહી છે અને આવતીકાલથી સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. 19 ઓક્ટોબર સુધી સામાન્ય વરસાદની આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે. તો સાથે સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા રહેલી છે અને ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની સંભાવના રહેલી છે. જેમાં 17 થી 19 ઓક્ટોબરે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આવતીકાલથી લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળશે. તો સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતના બોટાદ મામલે ધારાસભ્ય હાર્દિક પટેલે આમ આદમી પાર્ટી પર લગાવ્યો ગંભીર આક્ષેપ. કહ્યું કે ખેડૂતોના આંદોલનને રાજકીય રીતે ઉપયોગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો રેશન કાર્ડ અંગે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે રેશન કાર્ડ ઓળખ અથવા રહેઠાણ પુરાવા તરીકે માન્ય રહેશે નહીં. તેનો ઉપયોગ માત્ર અનાજ અને ગેસ માટે જ થશે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ભારતીય વૈજ્ઞાનિકો માટે મોટી સિદ્ધિ. સુપર વેક્સિન કેન્સર શરૂ થાય તે પહેલાં અટકાવવામાં સફળ થઈ. તો બીજી તરફ હવામાનને લઈને વાત કરીએ તો દિવાળી બાદ વાવાઝોડાનો સંકેત. અંબાલાલ પટેલે જણાવ્યું કે ઠંડીની શરૂઆત સાથે જ આ વર્ષે વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ શકે છે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો જીએસટી પછી હવે મધ્યમ વર્ગ માટે ખુશખબર. આરબીઆઈ આગામી અઠવાડિયામાં મધ્યમ વર્ગને રાહત આપવા નવી યોજના જાહેર કરી શકે છે. ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો ચીન સાથેના પરમાણુ કરારમાં મહત્વની ભૂમિકા ભજવનાર ચીની વ્યક્તિ એજન્ટ હોવાનું બહાર આવ્યું છે, જેના પગલે ભારતે તપાસના આદેશ આપ્યા છે. તો બીજી તરફ સુરતમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ચીન પર હવે અમેરિકા પણ ભારે પડી રહ્યું છે. આ વખતે વોશિંગ્ટનને ભારતની યાદ આવી છે. ટ્રેડ વોર વચ્ચે ચીનને ટક્કર આપવા ભારતની મદદ માગી છે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો બિહારની રાજનીતિમાં ઉથલપાથલ. કોંગ્રેસને 60 બેઠકો મળવાની સંભાવના, જ્યારે મહાગઠબંધનમાં ટૂંક સમયમાં સત્તાવાર બેઠક વહેંચણી જાહેર કરશે. તે જ સમયે નિર્મલા સીતારમણે IMFની બેઠકમાં હાજરી ન આપવા લીધો મોટો નિર્ણય. ભારત અને અમેરિકા વચ્ચે તણાવ વચ્ચેના આ નિર્ણય ચર્ચામાં છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો બિહારમાં એનડીએ ગઠબંધનમાં મતભેદ. નીતિશ કુમારની પાર્ટીએ ચિરાગ પાસવાનની બેઠક પર પોતાના ઉમેદવારો ઊભા કર્યા છે. તો બીજી તરફ અમદાવાદમાં લિથિયમ બેટરીના રિસર્ચ દરમિયાન થયેલા વિસ્ફોટમાં 3 યુવકો દાઝી ગયા. પીજી વિસ્તારમાં લોકોએ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો દિલ્હીમાં દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય. ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી સાથે કડક નિયમો જાહેર. તો બીજી તરફ ભાજપે 4 રાજ્યોની પેટાચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. તો વિદેશી સમાચાર વિશે વાત કરીએ તો ગાઝામાં શાંતિ કરાર બાદ હમાસે 8 લોકોને ગદ્દાર ગણાવી ગોળી મારી દીધી. તો બીજી તરફ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે ચેતવણી આપી, કોઈ દીકરીને છેડવાની હિંમત કરશો તો યમરાજના દર્શન કરવા તૈયાર રહો. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં 15 વર્ષની સગીરાની હત્યાના મામલે મુખ્ય આરોપી ફરાર, 1ની ધરપકડ. તો બીજી તરફ વડોદરાના ગુજસી ટોક હેઠળ બુટલેગર ગેંગના 5 લોકો ઝડપાયા. SITએ તપાસ હાથ ધરી છે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો હિમાચલના મંદિરોની સંપત્તિ પર ચર્ચા. સરકારની હસ્તક હેઠળ આવેલા 36 મંદિરોના ખાતામાં છે અબજો રૂપિયા. તો બીજી તરફ તહેવારોની સિઝનમાં મહેસાણામાં 96 લાખ રૂપિયાનું શંકાસ્પદ ઘી ઝડપાયું. ફૂડ વિભાગે તપાસ શરૂ કરી છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગરમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કરનાર 2 યુવકો ઝડપાયા. પોલીસે તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ તમિલનાડુમાં ભાષા વિવાદ વકર્યો. રાજ્ય સરકાર હિન્દી ફિલ્મો અને ગીતો પર રોક લગાવવાનું બિલ લાવવાની તૈયારીમાં છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ગઢચિરોલીમાં મોટો ફેરફાર. કુખ્યાતી નક્સલી કમાન્ડર સોનુ એ 60 સાથીઓ સાથે આત્મસમર્પણ કર્યું. તો બીજી તરફ અફઘાનિસ્તાનમાં ફરી એર સ્ટ્રાઇક. 12 તાલિબાની સૈનિકો મોતને ભેટ્યા. ત્યારબાદ હજી એક સમાચારમાં આગળ વાત કરીએ તો બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપની બીજી યાદી જાહેર અને ગુજરાત રાજકારણમાં નવી હલચલ. રીવાબા જાડેજાએ મંત્રીપદ મેળવવાની શક્યતા તેજ. તો બીજી તરફ હાર્દિક પટેલે ફરી કહ્યું, હું ખેડૂતોની સાથે જ છું. જેલ જવું પડે તો હું પણ તૈયાર છું.